सुत हनुमान की जय। श्री सद्गुरु देव की जय। श्री रामदेव पीर महाराज की जय। श्री बलाड़ देव मात की जय। पार्वती पतये हर हर महादेव। चिंतान संतानारो यद पादाम्बुजरेण वा विनाशान्तानि यानि प्रणमामि मुर्मु प्रणमामि मुर्मु। यदलोके गृहतो सजन्तो सर्वसोदोऽपि गोपवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितो येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाभिक्षिराभिचारिणं लक्ष्मी सहस्रलीलाभे सेव्यं मानं कलानिधि सेव्यं मानं कलानिधि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवतु भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम्। परित्राणाय च साधूनां विनाशाय च दुष्कृतं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे।
શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. પૌરારવિંદે ન પદારવિંદ મોકારવિંદે વિનિવેશયન્તા વટસ્ય પતરં ચ પુટેતયાન બાલમુકુંદં મનતાત્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. જેહવે પીબસ્વા મૃતમેત દેવમ. ગોવિંદ દામો ધર્માદવેદે. વિપરેતુ કામા ખિલ ગોપકન્યા મૌરારી પારદાર વિતતે તવ્રાતિ દદયાદિકંબો અવશાદવોચાર. ગોવિંદ દામો ધર્માદવેતિ. ગૃહે ગૃહે ગો પવદોખદંબા. સર્વે મિલિત્વા સમવાપયોગમ. પૂર્ણાનિ નામ નિપટન્તિ નિત્યમ. ગોવિંદ દામો ધર્માદવેદે. સુખમ શયાના નિલયે નિજેડપે નામાનિ કૃષ્ણો યમનોહરાણી. લોમત ભગતા તે વિનાશનાની. ગોવિંદ દામો ધર્માદવેતિ.
जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णं च मनोहराणि समस्त भगतान् विनाशिनानि गोविन्द दामोदर माधवेदि गोपाल बालं भुवने कपालं संसार माया मतिमोहजालं यशो विशालं शिशुपालकालं गोविन्द दामोदर माधवेति खेत्याखले कौरव पाण्डवोनि सामे सतीनां यदि वस्त्रकेश कीदो व्यतितते तव आसनाद गोविन्द दामोदर माधवेदि यो भूमि भारो भवर्णाय चकरे अवतारम वसुदेवगे गोपे जनानंद करो मुकुंद गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुले च गोपाल गोवर धननाथ विष्णु जिह्वे पिबत्वामृतमेतदेवं गोविन्द दामोदर माधवेदि भावताने इदमेव तारं लोकावताने इदमेव ज्ञेयं देहावताने इदमेव दाप्यं गोविन्द दामोदर माधवेदि वसुदेवसुतं देवां पन्तचाणुरमर्दनं देवके परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः आयनमन्त विराजिये अनकथा कौमति अनुसार प्रेम सहित गादीधर पदार्य पवन कुमार बलरामचंद्र की जय कृष्ण कन्हैया लाल की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय जिह्वे राते गजा मधुरा प्रियात्मं सत्यं वदामि तथायेन वृता आवरण एता मधुराक्षराणि गोविन्द दामोदर माधवे। અહીંયા પરમાત્માના ચરિત્રની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરી પરમાત્માનું ચરિત્ર કહેવા લાગ્યા, હે પરીક્ષિત રાજા, હવે હું આગળ કથા કહું કે ચરિત્રના માધ્યમ દ્વારા તમારા હવે 2 દિવસ રહ્યા, આજનો એ આવતી કાલનો છેલ્લો દિવસ આપના માટે એ સમયમાં નોંધાઈ ગયો, એટલે આપ સાવધાન રહેજો। આમ કરી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરી અને 6થા દિવસની કથાનો આરંભ કરતા અહીંયા ગોકુળની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થયું।
અને એટલો આનંદ થઈ રહ્યો હતો કે એને કવિઓ વર્ણન ન કરી શકે આવું જોઈ પરમાત્માના માધ્યમ દ્વારા અહીંયા એટલો આનંદ થઈ રહ્યો અહીંયા પરમાત્માના ચરિત્રના માધ્યમમાં આ આનંદથી નંદરાયને ત્યાં આનંદ થઈ રહ્યો છે. રાજા નંદ તણે દરબાર આજે આનંદ અપરમ પાર. રાજા નંદ તને દરબાર આજે આનંદ અપરમ પાર. ફૂલ્યો ભાગ્ય કણો ભંડાર આજે આનંદ અપરમ પાર. ખોલ્યો પાયતણો ભંડાર આજે આનંદ અપરમ પાર. પુત્રા દેવકી માતાના જશોદા આનંદ પામે. પુત્ર દેવકીજી માતાના યશોદા આનંદ પામે. મહાત્મા જન્મ્યા તારણહાર આજે આનંદ અપરમ પાર. જન્મ્યા જુગના તારણહાર આજે આનંદ અપરમ પાર. રાજાનંદ તણે દરબાર આજે આનંદ અપરમ પાર. રાજાનંદ તને દરબાર આજે આનંદ અપરમ પાર. ગુરુ ગર્ગાચાર્ય આવે પ્રભુના નામ જો પુરાવે. ગુરુ ગર્ગાચાર્ય આવો પ્રભુના નામ જોવડાવો. પ્રગટા પ્રગટા તારણહાર આજે આનંદ અપરમ પાર. પ્રગટા પ્રગટા તારણહાર આજે આનંદ અપરમ પાર. રાજાનંદ તણે દરબાર આજે આનંદ અપરમ પાર. રાજાનંદ તને દરબાર આજે આનંદ અપરમ. આવી રીતે આનંદ થઈ રહ્યો છે અને આ દેવતાઓ દેવાંગનાઓ અવનવા તરકો લઈ પરમાત્માના દર્શન માટે એટલી ગોકુળની અંદર ભીડ થઈ કે દેવતાઓ દેવાંગનાઓ ગોકુળ સમાજ આ પરમાત્માના દર્શન માટે એટલી ભીડ હતી કે આજ કવિઓ વર્ણન ન કરી શકે તેવી ભીડની અંદર અહીંયા આવી દરેક લોકો પરમાત્માને ઝૂલો નાખે છે. એ ઝૂલો ઝૂલો મારા લાલને. હે ઝૂલો ઝૂલો ઝુલાવો મારા લાલને રે. એ પોડો પોડો પોડાડો તો ના પારણે. હે પોડો પોડો પોડાડો તો ના પારણે રે. એ પ્રભુ પોડા પ્રભુ પોડા જશોમતીને પારણે રે. પ્રભુ પોડા પ્રભુ પોડા જશોમતીને પારણે રે. એ ઝૂલો ઝૂલો ઝૂલાવ માર લાલને. હે ઝૂલો ઝૂલો ઝુલાવો મારા લાલને રે. એમને તો દોરી બાંધી છે રેશમ હીરોની. હે મેં તો દોરી બાંધી છે રેશમ હીરાની રે. એ પૂરા પ્રેમથી ચોર મારા લાલને રે. પૂરા પ્રેમથી તોડ મારા લાલને રે. એ ઝૂલો ઝૂલો ઝૂલાવ મારા લાલને. હે ઝૂલો ઝૂલો ઝુલાવો મારા લાલને રે. એ મોર પોપટ મેં પારણે જડાવ્યા રે. હે મોર પોપટ
કેશ શારદ ચમકે દર્શન કારણે રે પ્રભુ પ્રભુ શોભતીને પારણે રે પ્રભુ પ્રભુ શોભતીને પારણે રે ઝૂલો ઝૂલો ઝુલાવ માર લાલને એ ઝૂલો ઝૂલો ઝુલાવ માર લાલને નેતિ નેતિ કહીને વેદ બંધ તારી હે નેતિ નેતિ કહીને વેદ બંધ તારે ખ્યાતિ જાણે પુનીત બુદ્ધિ મંદ તારે ક્યાંથી જાણે કાશી જાણે પુનિત કુંવર બંધ તારે ઝૂલો ઝૂલો ઝુલાવ માર લાલને એ ઝૂલો ઝૂલો ઝુલાવ માર લાલને આવી રીતે આજ ગોકુળની અંદર એટલો આનંદ વહી રહ્યો હતો કે કવિઓ વર્ણન ન કરી શકે. આવી રીતે આનંદ થઈ રહ્યો હતો. અને બીજી બાજુ ઘટનાની અંદર માધ્યમ આપતા અહીંયા પરમાત્માના માધ્યમની અંદર ખ્યાલ આવતા હવે દેવતાઓની એટલી ભીડ હતી. અહીંયા મહાદેવજી કે એ વખતે હું પરમાત્માના દર્શન માટે ત્યાં ગયો. અહીંયા જઈ અને ગોકુળના દ્વારમાં વિચાર એટલી બધી ભીડ કે બેનો દીકરીઓ ભાણેજરું એટલી બધી સ્ત્રીઓની ભીડ. મહાદેવજી કે આજ હું ખંડાનંદ પરસ્ત્રીને મારાથી સ્પર્શ ન કરાય. કઈ રીતે ભીડમાં જવું એટલે કોઈ બેન દીકરીને સ્પર્શ જાય. હું જગતનો પિતા, આ ન થાય, મર્યાદાનું ઉલ્લંઘન થાય, આ સમજી નિર્ણય આપતા અહીંયા પરમાત્મા હવે મહાદેવજીએ કહ્યું કે હે ઈશ્વર, તારે આશરે આવ્યો છું, મારે કોઈ લેવાની આશા નથી, પણ આપના દર્શનની આશાએ. એટલે મહારાજ આપને હું એટલું કહી દઉં કે આ દર્શનની આશાએ મારે કોઈ સ્વાર્થ નથી. આમ સમજી અને પરમાત્માએ નિર્ણય કરી હાથ ચક્રને ત્રિશુળ બિરાજે અલગ જગાવું તેરી નગરી નહીં. હાથ ચક્રને ત્રિશુલ બિરાજે અલગ જગાવું તેરી નગરી મેં કૃષ્ણ દર્શન કરને આયા સદાયો શિવજી ગોકુળ में. મહારાજ તું દર્શન ન આપે તો કોણ આપે? હે ઈશ્વર, આ તારી આશા એક દર્શન ની, બીજું કાંઈ નહીં. માતા મજે ભયત પૈયા પ્રભુએ તું ના કાનો में મનમાં સમજી કૃષ્ણ પ્રભુએ અવાજ સુનાયા ગાનો મેં सुनहे करते यही पढ़ाते गाई तूने गई रोने के. અહીંયા કૃષ્ણ પરમાત્મા એકદમ રડવા માંડ્યા. મહાદેવજી આલેખની રંજન કરી ત્રિશુળ ફૂટાડી શિલા પર બિરાજમાન અને આલેખ આરાધન શરૂ કર્યો. આમ જોઈ અને કૃષ્ણ પરમાત્મા એકદમ લાલો રડવા માંડ્યો. નંદ બાબા, યશોદાજી, રોહિણીજી આજ ગોકુળ સમાજ દોડવા લાગ્યા. મહારાજ આજ નાનો દીકરો લાલો છે, અતિ રડે છે. રોહિણીજી દોડ મૂકી અને બળરામજીને મૂકી એકદમ દોડ મૂકીને આવ્યા. મહારાજ આજ લાલાને શું થયું? અનંત બાબા પરસેવો મીંડો વળવા. જાઓ જલ્દી, કોઈની એટલી નજર લાગી હોય એવું લાગે છે. આજ જલ્દી કરો, ગાયોના છાણ લાવો, ચાર રસ્તાની ધૂળ લાવો, હનુમાનજીની મળી લાવો. એકદમ આપણી નજર ઉતારીએ. કોઈ પણ દર્શને આવ્યા એમાં કોઈ જે સ્ત્રી પોતાને સંતાન નહીં હોય એની નજર લાગેલી, આવા દરેક ઉપચારો કહેવા લાગ્યા, પોતપોતાનો મત કહેવા લાગ્યા. અહીંયા કૃષ્ણ પરમાત્મા નાનો હતો જે લાલો અતિશય રડવા લાગ્યા. લાલચોળ નેત્ર, રડવાનું વધતું જાય. મહાદેવજી આંખમાંથી આંસુ પડતા. હે ઈશ્વર, તારા દર્શન કર્યા વગર અહીંથી જવું જ નથી. રાખીએ તો ભલે, પણ સૂર્ય ઉદય થાય, સૂર્ય અસ્ત સુધી અહીંયા બિરાજમાન છું. અન્ન જળનો ત્યાગ કરી અને અહીંયા બેઠો છું. આમ કરી આરાધન શરૂ કર્યું અને અમે સામેથી ખ્યાલ ગયો. એટલો લાલો રડવા લાગ્યો કે અહીંયા વૈદો, હકીમો દરેકને બોલાવ્યા. કહ્યું જલ્દી આવો. એકદમ નંદ બાબા, યશોદાજી એકદમ
સચિવો દ્વારા રસ્તો કરાવી વૈદો હકીમોને લાવ્યા અને તપાસ કરી ચારે બાજુ તપાસ કરતા કહ્યું મહારાજ આના શરીરમાં ક્યાંય પીડા નથી, આ દુનિયાની પીડા દૂર કરવા આવ્યા, આને પીડા ક્યાંથી હોય? પરમાત્મા કે મારી પીડાને કોઈ ન ઓળખી શકો, મારી પીડા તો દુનિયાની અંદર પીડાતા આત્માઓને કર્મના બંધનમાંથી મુક્ત કરવા મેં જન્મ લીધો, મારી પીડા તમને ચડે. આજ પરમાત્મા અંતરમાં વિચાર કરે અને અતિશય રડવાનું શરૂ. અહીંયા યશોદાજી કીધું નંદ બાબા હવે જલ્દી કરો, આજ ગળું બંધ થઈ છે, આંખો એટલી બધી લાલ ચોળ થઈ ગઈ, જાઓ જલ્દી કાંઈક ઉપચાર કરો. અહીંયા સચિવોને કહ્યું દોડો જલ્દી, કાંઈક કોઈ પણ ને લાવો જલ્દી, જે કોઈ જાણતો હોય ઉપચાર વિધિ. આમ કરી સચિવ દોટ મૂકી દ્વારમાં ગયા. ત્યાં જઈ અને મહાદેવજીને જોઈ ગયા, આલેખનું આરાધન કરી. સચિવે કહ્યું હે મહાપુરુષ સંત, આપ કોઈ ત્રિકાળજ્ઞ સંત હોય એવું લાગે છે, કેમ શું જરૂર પડી? કહ્યું કે અમારા નંદ બાબાને ત્યાં બે દીકરાનું પ્રાગટ્ય થયું, એમાં નાનો લાલો છે, અતિશય રડે છે, એને કોઈની નજર લાગી, ઘણી નજર ઉતારી, વૈદો હકીમો બોલાવ્યા, સારું થતું નથી, માટે એને અતિશય પીડા છે, તમારી કોઈ આગળ સંજીવની હોય તો કાંઈક દયા કરો. એટલે મહાદેવજી સમજી ગયા, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. વાહ, ઈશ્વર સંજીવની દુનિયાની લઈને બેઠો, આજ મને સંજીવની લેવાનું કીધું. એ વખતે કીધું મહારાજ મારી આગળ સંજીવની છે, તો કહ્યું મહારાજ લાવો ને તો જલ્દી અમારા લાલાને એ લગાડતા કદાચ સારું થઈ જાય. મહારાજ એ સંજીવની દુનિયાની લઈને આવ્યા છે અને નજર કરવા આવ્યા, મને નજરે બતાવો તો એ સંજીવની કામ કરે, હું મંત્ર બોલું અને લગાડો તો જ કામ આવે. આમ જોઈ મહાદેવજીની આંખમાંથી આંસુ હોય. મહારાજ ચાલો જલ્દી. એટલે સચિવે કહ્યું ભાગો જલ્દી, એકદમ રસ્તો કરો, હું વૈદ હકીમોને લઈને આવ્યો છું, આ સંતને લઈને આવ્યો છું, એને આગળ સંજીવની છે. આમ કરી ધીમે ધીમે લઈ ગયા. મહાદેવજી કે વાહ ઈશ્વર તારી દયા, એક વખત આવવા માટે ભીડ હતી એટલી કે કોઈ જગ્યા નહોતું આપતું, અમારું કોઈ સાંભળતું નહોતું. આજ આપના કહેવાથી આ દુનિયાના લોકો કેવા મતલબી, કેટલા સ્વાર્થી છે, અને ઈશ્વર તારી માયા એટલી કે આજ મને કેટલો રસ્તો કરી દીધો. દુનિયાની આગળ આજ હે પ્રભુ તારી આગળ બધા રસ્તા છે, હે ઈશ્વર તારી આગળ કયો રસ્તો નથી. ગમે ત્યાંથી માર્ગ નિકાલ કરે, જળમાં સ્થળમાં જ્યાં જોવો ત્યાં ગમે ત્યાંથી લેવું હોય એવું રૂપ ધારણ કરનાર આપ છો. આમ કરતા ધીમે ધીમે એ સચિવ લાવ્યા છે, અંદર બારમાં ઉભા રાખ્યા. મહારાજ હે યશોદાજી નંદ બાબા રોહિણીજી, કેમ એક સંત આવ્યા છે, લાવો જલ્દી. અને અહીંયા ઉપચાર વિધિ સંજીવની લાવ્યા છે. આમ કરતા કહ્યું મહારાજ એકદમ યશોદાજી બહાર આવ્યા, લાવો મહારાજ સંજીવની હોય તો. દેવી તમારો પ્રેમ છે, ભાવ છે, વાત સાચી, પણ હું તમને એ કહી દઉં કે દીકરાને મારી નજરે લાવો અને એ સંજીવની તો કાર્ય કરે, કારણ હું મંત્ર બોલું અને એ સંજીવની લાગે તો જ આનો ઉપચાર વિધિ થાય. આમ જ્યાં નિર્ણય કરી કીધો. એટલે યશોદાજી એકદમ લાલાને લઈ અને નંદ બાબા સહિત રોહિણી દોટ મૂકી, એ પોતાનો પરિવાર સહિત એકદમ દોટ મૂકીને આવ્યા. આવતાની સાથે ત્યાં બેસી ગયા લાઈનમાં અને કહ્યું મહારાજ એને જલ્દી આસન આપો. સિંહાસન ઉપર મહાદેવજીને બેસાડ્યા. વાહ, મહાદેવજી કે આ મતલબ કેટલો, સ્વાર્થ કેટલો, આ જોઈ અને મંચ ઉપર બેસાડ્યા. મહાદેવજી વિચાર કરે કે સિંહાસન ઉપર બેસવા વાળો આ પરમાત્માની માયા કેટલી. મળીને હરને તે માં, તેથી પરમાત્મા પશુ બન્યા. જ્યારે જશોદાનો ચાયો કાન કહેવાનો કાગડા. મેં આજ મચ કચ્છને વરા ઋષિ વામન પરશુરામ, રામકૃષ્ણ બુદ્ધ અને કલ્કી આવા ઘણા અવતારો લીધા, પણ મેં માનો પ્રેમ જોયો. આજ રામા અવતાર અને કૃષ્ણ અવતારમાં ક્યાંય મને માનો પ્રેમ ન જોયો. જનેતા શું કહેવાય, માતાની અને પુત્રની આ વાત્સલ્યતા શું છે અને માતાની વેદના શું છે, આજ મને એ અહીંયા કૃષ્ણ અવતાર અને રામા અવતારમાં જોવા મળ્યું. આમ સમજી અને અહીંયા એકદમ સામે બેસાડ્યા. એ વખતે કીધું મહારાજ હવે મારા ખોળામાં છે, લાવો જલ્દી. એનું ગળું બંધ થવા લાગ્યું, જલ્દી કરો, એકદમ સંજીવની લાવો. મહાદેવજી કહે હે પ્રભુ આજ છેલ્લો લાભ લઈ લો. યશોદાજીને કીધો કે દેવી આજ મને દીકરાને તમે મારા ખોળામાં આપી દો,
તો એ સંજીવની કામ કરે, અને મારા હાથે હું લગાડું, મંત્ર બોલું તો કામ, તમારા હાથે તમે લગાડો, મારે તમને સ્પર્શ કરાય નહીં, એટલે કદાચ મારો હાથ અડી જાય તમને તો તકલીફ થાય, એટલા માટે મર્યાદાનું ઉલ્લંઘન થાય, માફ કરજો. કારણ કે 14 બ્રહ્માંડની માં બની હોય અને જગતની માં બની, એટલે આજ મર્યાદાનું ઉલ્લંઘન થાય. એટલે માં આમ કહેતા કહ્યું, મહારાજ તમારા ગળામાં નાગ છે, એ કદાચ મારા દીકરાને દંશ આપે. વાહ ઈશ્વર, તારી લીલા, તારી માયા કેટલી! આ ક્ષીર સાગરમાં શેષ નારાયણનો ઢોલિયો કરીને સુવા વાળો આ તારી માયા ઈશ્વર. તમે ઝેર, દુનિયાનું ઝેર જોવા નીકળેલા, આને ઝેર લાગે. આ દુનિયામાં જેને પરમાત્માએ બનાવેલા અને ઈ ઝેર વર્તાવે, ઈ પરમાત્માનો આજ વાણી, વિચાર, તન, મન અને ધન આપ્યા. મન, કર્મ અને વચનથી અન્યાય, નીતિ, અધર્મને માર્ગે છે અને કર્મથી પીડા છે. આવાનું ઝેર ઉતારવા મેં જન્મ લીધો, અને આજ એને ઝેર અહીંયા કહ્યું, નાગદેવ તમે અંદર જતા રહો. મહાદેવજીએ સાન કરી, નાગદેવ અંદર ગયા. અહીંયા કહ્યું, મહારાજ ઉપર જોતા નજર કરી, એકદમ લાલાને મારા જલ્દી કરો, હું એકદમ હાથ ઉપર રાખું, જેથી દંશ આપે તો મારા હાથને આપે. એટલે મહાદેવજીને આંખમાંથી હાથ ઉડવા લાગ્યા. વાહ, કેટલો માં જનેતા! આ હે પ્રભુ, તારી માયા કેટલી, કેટલી મોહ મમતા કે એક જનેતા પોતાના બાળકને પોતે ઝેર સહેવા તૈયાર, અને ઈ જનેતાને જ્યારે દીકરો ઝેર ફરકાવે ત્યારે કઈ કરણી થાય, વિચાર કરો. અરે સપનામાં દીકરો સુખી જ ન થાય, ગમે ત્યાં જાય એને પરમાત્મા ની બચાવે, કુળદેવી ની બચાવી શકે. શાસ્ત્ર બતાવે કે જનેતા જેટલી વાત્સલ્યતા છે એટલી જનેતાને વેદના છે. આ જોઈ અને કહ્યું, મહારાજ એ હાથ લઈ લેતા અહીંયા ઉપચાર વિધિ કરી, પરમાત્મા ખડખડાટ હસવા લાગ્યા અને એકદમ દાઢી ઉપર પગ મડ્યા મારવા. આ જોઈ અને કહ્યું, મહારાજ હવે લઈ લઉં, હવે લઈ લઉં. વાહ ઈશ્વર, તારી માયા કેટલી! સારું થઈ ગયું. મતલબ ને મનવાર, જગત જમાડે ચૂરમાં, બિન મતલબ ને મનવાર, રાબની પીરસે રાજીઓ. બાંધો પારખ્યું દાંતને સગો પારખ્યો સાય, ઘરની સ્ત્રીનું પારખ્યું ઘરમાં ન હોય કાંઈ. મતલબની દુનિયા છે. સગો કોને કહેવાય? કેમ સંકટ સમયે દવાખાને આવીને ઉભો રહે, મહારાજ જરૂર હોય એટલા રો, જેટલા રૂપિયાની જરૂર પડે, પણ દર્દીને સારા કરવાના છે. આનું નામ સગો. 500 ગ્રામનો ઉલાળી નીકળી જાય, આ સગો સંબંધી નથી, શાસ્ત્ર ના પાડે છે. એટલે નિર્માણ કરી અને કહ્યું, મહારાજ સારું થયું. એટલે તરત જ કૃષ્ણ પરમાત્માને લાલાને લઈ લીધો અને કહ્યું, મહારાજ જલ્દી હે સચિવો ભંડારમાંથી લાવો, આજ મારે દાન કરવું છે. સંતને અહીંયા દાન આપવા માટે થાળ આવ્યો. મહાદેવજી કહ્યું, દેવી અમે અહીંથી યાત્રાએ જઈએ છીએ, મારી આગળ લેવા કાંઈ નથી. અને હું જ્યારે કારણ સોનાનું એ થાળ જોયો, આ સોનાની નગરીમાં રહેવા વાળો માયાનો ધણી તો આ છે. મારે માયામાં ન છવાય, આજ માયાનો મારો ધર્મ નથી. એટલે હું કહું છું, માયામાં પ્રેરાયેલો આ પરમાત્મા છે. એ માયા ઈ કરી શકે, માયામાંથી રસ્તા એ કાઢે. માયા મારા માટે નકામી. હું તો એક વૈરાગ્યનું પ્રતીક છું. મહારાજ મારે તો આજ મારી આગળ કાંઈ છે નહીં, અને મારી આગળ માગનાર ભૂલે. જેની આગળ માયા છે એ જલ્દી ન આપે, એને થાય જાજુ હોય ને જાજુ. આ છે પરિપક્વ, ભૂખે મારે ને ભોંય સુવાડે, પંડની પાડે ખાલ, એમાંથી જો ન ડગે તો જ વિષ્ણુ કરે ન્યાલ. બાકી તાકાત નથી. આમ સમજી પરમાત્માએ વારંવાર કહ્યું, હે દેવી અત્યારે આપ નહીં લઈ જતા, અમે યાત્રામાં આગળ જઈએ છીએ, વળતા પાછા આવશું ત્યારે તમને આ કહેશું. અહીંયા કહ્યું, મહારાજ તમે ત્રિકાળજ્ઞ ઘણા વૈદો હકીમો આવ્યા, પણ કોઈથી ઉપચાર વિધિ ન થયું. તમે કોઈ જાણકાર અંતર આત્મા અને વિભૂતિવાન છો, એટલે મારા દીકરાના ભાગ્ય જોઈ આપો. જ્યાં હસ્તરેખા યશોદાજીએ જમણા હાથ લઈ અને મહાદેવજી સામે પોતાના લાલાનો હાથ બતાવ્યો, હસ્તરેખામાં જોયું કે વાહ ઈશ્વર, આ દુનિયાના ભાગ જોવા આજ તે મને કેવું પદ આપ્યું, કેવો તત્વ આપ્યું, કેવી લાભ આપ્યો, કે દર્શનનો લાભ નહીં પણ તારા ભાગ જોવાનો પ્રભુ આજ મને લાભ આપ્યો. એટલે જોઈ કહ્યું, મહારાજ આજે તમારા દીકરા મોટા થયા પછી કોઈ પણ કર્મ કરતા આત્માને મુક્તિના સ્થાનમાં મેળવશે.
અને કર્મથી જે પીડાતા હોય એ પોતે કર્મ પીડા ભોગવી અને આ કાર્ય કરશે. આવું તત્વ બતાવી પરમાત્માના માધ્યમ દ્વારા આ કર્મનું આયોજન બતાવતા નિર્ણય કર્યો કે મહારાજ આને પત્ની કેવા મળવાના. મહાદેવજી કે કેટલા નામ દઉં? ગોપીઓની અંદરથી નિપુણ થશે એટલે તરત જ 16,108 આમાંથી કોના નામ દઉં? એટલે કયો તમારા દીકરાના જેટલા નામ, જેટલા સંસ્કાર, જેટલા કર્મ, જેટલા નામ એટલી સ્ત્રીઓ એને મળશે. એટલી પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા એ સ્ત્રીઓ એનું પાણી ગ્રહણ કરશે. આ તત્વ બતાવી અને પરમાત્મા આ એ જ્ઞાન આપી અને મહાદેવજી કહ્યું થોડા સમય પછી અમે યાત્રામાંથી આવીએ પછી આપણે વિસ્તારપૂર્વક એનો જિંદગીનું સુખ દુઃખ બધી વાત કરશું. આમ કરી મહાદેવજી રજા લઈ અને મહાદેવજીના ચરણમાં વસુદેવ અહીંયા નંદ બાબા અને દેવ યશોદાજીએ વંદના કર્યા. ત્યારબાદ નીકળ્યા છે અને અહીંયા પરમાત્માના ચરિત્રમાં આગળ જતા નંદરાયને ખબર પડી ગઈ કે નંદરાયને ખબર હતી કે કંસના ઉત્પાતો વધ્યા. યશોદાજીએ કીધું હે નંદરાય તમે જાઓ કંસનો વેરો ભરી આવો, નહીતર એ વેરાના બાને આપણને ગમે તેમ કરી દગો કરી આવશે અને એનો 8મો કાળ એને ગોતશે. અરે એવી તું વાત કરમાં. નંદરાય એકદમ ભોળા છે, ખબર નથી કે કંસના ઉદબાતો છે, કંસને વેર છે અને અહીંયા આ લાલાની સાથે કહ્યું કે એવી તું શું વાત કરે છો? આપણે તે દીકરાનો વેરો અને વેરો દેતો આવું અને એને મીઠાઈ થોડીક આપ. એટલે મીઠાઈ કંસરાય ને દેતો આવું કે જેથી એને ખબર કરી દઉં કે મારે ત્યાં દીકરાનું પ્રાગટ્ય થયું. અહીંયા યશોદાજી કે નંદરાય એ એના વેરી છે. અરે એવું તું જૂઠું શું કામ બોલે? એવી વાત ન કરાય, ગમે એમ તોય આપણા સગા સંબંધી છે. આમ જ્યાં કહી દઉં એટલે કીધું ભલે મહારાજ. અહીંયા નંદરાય કરવેરો ભરવા માટે મથુરામાં આવે છે. ગોકુળથી નીકળે ધીમે ધીમે આવતા એ સીધા ગયા કંસરાયને ત્યાં અને જઈ અને કહ્યું કે હે કંસ મહારાજ આ મારો વેરો. હું એક ખંડિયો રાજા છું, આપ ચક્રવર્તી રાજા ઉગ્રસેન મહારાજ, એટલે મેં વેરો ભરવા આવ્યા. અરે નહીં જોયો હોય વેરો? ક્યારના તમે વાતું કરો છો? વેરો ભરવામાં મોડું કર્યું, મને બધી ખબર છે તમારા શું કર્મ છે, મને બધો ખ્યાલ જ છે, હવે હું જોઈ લઈશ. આમ તેમ મીડા કરવા નંદરાયને ખબર પડી ગઈ અને છેલ્લે કીધું મહારાજ મારે ત્યાં તમારા આશીર્વાદે એક નાના રાજા તરીકે મારે ત્યાં પરમાત્માએ 2 દીકરાની પ્રાપ્તિ કરી એટલે આ મીઠાઈ લાવ્યો છું. મીઠાઈ લઈ નહીં જોઈ હોય મીઠાઈ ભલે રિયા હું જોઈ લઈશ. આમ તેમ મીડા બોલવા એને ગમ્યું નહીં, છતાં નંદરાય ભોળા હતા, એને ખબર નથી કે આને જે પુત્ર પ્રાપ્ત થયા છે એની સાથે વેર છે એમ આને ખબર નથી. પણ અહીંયા કહ્યું કે 2 બાળકોનો જન્મ થયો છે આમ સમજી અને નંદરાય ત્યાંથી અપમાન થયું, નીકળ્યા સીધા કારાગૃહમાં ગયા. ત્યાં જઈ અને દેવકી વસુદેવ આવતા જોઈ ગયા અને જ્યાં અંદર બારમાં આવતા એકદમ બંને બેડીઓ સહિત ઉભા થઈ ગયા. હે નંદરાય કેમ તમે અહીંયા આવ્યા? મહારાજ કરવેરો ભરવા આવ્યો. બરાબર છે, પણ હમણાં કંસના ઉત્પાતો છે, લાલાને કેમ છે બધા ક્ષેમ કુશળ? તો કે ત્યાં બધા ક્ષેમ કુશળ છે, ચિંતા નહીં કરો. આમ કરી નિર્ણય કર્યો અને કહ્યું કે મહારાજ તમે ઉત્પાતો એટલા બધા, તમે જલ્દી નીકળી જાઓ. આમ જ્યાં કહ્યું એટલે કે શું કામ? અરે મહારાજ કંસરાયને આજ અમારા લાલા સાથે તકલીફ છે એટલે. અરે મહારાજ એવી ગણના નહીં કરો, ખબર છે જેલમાં છે, આ પૂરનાર કોણ છે છતાં એને ખબર નથી. નંદરાય એટલા બધા ભોળા, એને ખબર નથી એટલે કહ્યું તમે જલ્દી નીકળી જાઓ. અહીંયા નંદરાયને અતિ આગ્રહ કરતા એકદમ નીકળી ગયા છે અને યશોદાજી કે લાલો તો કે બંને બાળકો ક્ષેમ કુશળ છે, આનંદ કરે અને ગોકુળનો સમાજ એને વારંવાર એની ફરતા પરિક્રમા કરે છે. આવું સમજી અને અહીંયા પરમાત્માના ચરિત્રના માધ્યમમાં એક ખ્યાલ કરતા હતા. નંદરાયે કરવેરો ભર્યો અને અહીંયા કંસે નિર્ણય કરો હવે શું કરું, મારો વેરી આજ ઉછેરમાં મીડ્યો છે. એટલે એટલામાં પૂતના આવી. બલિ રાજાની દીકરી રત્નમાલા હતી એ આવ્યા છે. પૂતના રાક્ષસી થઈ અને કહ્યું હે કંસ મહારાજ શા માટે ચિંતા કરો? અરે હું જઈ અને એના પ્રાણ ખેંચી લઉં, મારી આગળ બધી યુક્તિ છે.
એટલે અહીંયા કહ્યું, હે પૂતના શું કરશો? અરે એને ચિત્તન પર છે લગાડી એનો પ્રાણ ખેંચી લઉં. આમ કરી પૂતના તૈયાર થઈ અને કંસરાયની રજા લે પેલે દુર્ગુણ તરીકે તૈયાર થયા છે. ધીમે ધીમે ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા ગોકુળની અંદર આવ્યા. એને વિચાર કરો કે મારા દુશ્મનને બહાર લેવા માટે એક એક જીવની હિંસા મળું કરવા. એટલે મધુર વાંસળી વગાડે, મધુર વાજિંત્ર વગાડે. આમ કરી ટોપલો લઈ ફરતા પરિક્રમા કરતા અહીંયા દરેક બાળકો ગોકુળના ચાલવા શીખેલા દોટ મૂકીને ત્યાં જાય. અહીંયા દોટ મૂકી અને ત્યાં જવા લાગ્યા. અહીંયા ખ્યાલ ગયો કે લાલો અહીંયા નહીં આવે. આ બાળકોને વધ કરું, એનો હિંસા કરું તો જ હું અંદર દગો કરીને જઈ શકું. ગોકુળ સમાજને લઈ લેવા બાજુ બાળકોને મારવા માંડ્યા. એકદમ દોટ મૂકી એના માતા પિતા કલબાત કરતા અમારા બાળકને મારનાર કોણ છે? પૂતના ગળું દબાવી બૂમ પાડી અને નીકળી જાય બીજી બાજુ. આવી રીતે પૂતના ફરી પાછા વાજિંત્ર વગાડે. આમ કરી કરી ગોકુળના કેટલાય બાળકોનો વધ કર્યો. નંદરાયે કહ્યું, હે યશોદાજી, રોહિણીજી, આ લાલાને છોડીને ક્યાં જતા નહીં, બલરામજીને છોડીને ક્યાં જતા નહીં, તમે અહીંયા રહેજો. અત્યારે ગોકુળમાં ઉત્પાતો વધ્યા છે. આમ સમજી નિર્ણય કર્યો અને અહીંયા ગયા છે સીધા એ જ્યાં એક બાજુ ઉત્પાત થયો અને બાળકોનો વધ થયો. દોટ મૂકીને બધા ગયા છે ગોકુળ સમાજ બીજાના દુઃખમાં ભાગ લેવા. અને અહીંયા દોટ મૂકી અને બીજી બાજુ ઘટના બની કે ખ્યાલ આવ્યો કે લાલો કદાચ છે. એટલે યશોદાજીને થયું, એને પોતાનું ભાન ન રહ્યું કે હું લાલાને આજે એકલા મૂકી ન જાઉં. એટલે દોટ મૂકી અને દુઃખમાં ભાગ લેવા ગયા. અહીંયા પોતાના પાછળથી આવી ધીમે 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 અંદર પ્રવેશ કર્યો. બલરામજીને કહ્યું, તમે ધીમે ધીમે પારણામાંથી નીચે પડી જાઓ. તમે જાગશો તો તમને નહીં લે. આજ હું નિંદરમાં છું, મને લઈ જાય. પરમાત્મા આંખ બંધ કરી અને પૂતના સામે નજર નથી કરી. શું કામ? એને મોક્ષ આપવાનો છે. એ જ વચન આપ્યું હતું. એટલે નિંદરમાં ખસખસાટ ઊંઘતા પૂતના ચારે બાજુ જોતા જોતા બસ આજ મારો કાળ, આમ કરી લઈને જાઓ. આમ કરી પારણામાંથી ચારે બાજુ જોતા લઈ એકદમ ફરતા 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 નીકળે બહાર નીકળે દૂર જંગલમાં જઈ પહાડની પાછળ જઈ અને એકદમ પહાડ સમાન સ્વરૂપ લઈ અને ખડખડાટ હસવા લાગ્યા. હસતાની સાથે સ્તન પર લગાડી ચેર લગાડી અને માંડ્યા પૈપાન કરવા. પરમાત્મા બે હાથથી પકડી માંડ્યા એકદમ પૈપાન કરવા. પૈપાન કરતા કરતા છેલ્લે પ્રાણ ખેંચવા માંડ્યા. ધુબાકો થયો. પડતા ધૂળની ડમરી ઉડી. લોકો દોટ મૂકીને ગયા. અહીંયા નંદરાય યશોદાજી જોયું તો લાલો ન જોયો. એકદમ તપાસ કરવા લાગ્યા તો એ લાલો રમી રહ્યો હતો. પૂતનાનો વધ થયો છે. આમ જોઈ અને અહીંયા ગોકુળ સમાજની અંદર ખ્યાલ ગયો કે પૂતના અત્યારે વારંવાર ઉત્પાતો થઈ રહ્યા છે. આમ સમજી પરમાત્માએ આંખ બંધ કરી આવી રીતે ઈર્ષ્યાળુ આત્માનો એ વધ કર્યો છે. બોલે તો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બારોલી ગામથી સુદાન બાપુ, દસુ બાપુ અને બટુકભાઈ દરેક વડીલો યજમાનો અહીંયા પધાર્યા છે. એનો ભાવ ભર્યો આમંત્રણને માન આપતા એનો કિંમતી સમય લઈ પધાર્યા. માં જગદંબા ગૌતમ ગોત્રના કુળદેવી, માં ચામુંડા ઈષ્ટદેવ મુરલીધર પરમાત્મા અને માં ભારોલી બેન ખોડિયાર એના આવા ધર્મ કાર્યની અંદર નીતિ ધર્મ સત્ય અને કર્તવ્ય આ પાયો એનો મજબૂત રાખી પ્રજાજનોના હિત માટે આ ક્ષત્રિયો આવા કાર્ય કરે અને આ સંસ્કારની કથા ઉતારી એના પૂર્વજોની કથા જીવનમાં ઉતારી અને આવા સત્કર્મ કાર્ય કરે એવી માં કુળદેવીને પ્રાર્થના કરી પરમાત્માનું ચરિત્ર આગળ ચલાવતા એનું ભાવ ભર્યું આ દિહોર ગામની મધ્ય અહીંયા પંડ્યા પરિવાર વતી એક ખૂબ ખૂબ આ કિંમતી સમય લીધો આભાર વ્યક્ત કરતા અહીંયા પરમાત્માના ચૈત્રની અંદર ભટ્ટ બટુકભાઈ ટીમાણાથી ટીમાણાવાળા શાસ્ત્રીજીનું અને દિલીપભાઈનું સ્વાગત કરવા માંગે છે તો અત્યારે સ્ટેજ પાછા આવી જાય. દ્વારકા જે પગપાળા ચાલી અને ટીમાણાનો ભાવ લાગણી અને ઈ પગપાળા 12 દિવસે દ્વારકાના પટાંગણમાં બોલે દ્વારિકાધીશ કી જય. આ કૃષ્ણ પરમાત્માનું ચૈત્ર અને અતિ પ્રિયનું કારણ શું? આ બ્રહ્મ સમાજને અતિ પ્રિયનું કારણ એ જ છે કે દ્વારકાધીશને અતિશય માનનાર
બોલ યત્રિકા બલાડ દેવ વાત કી જય. આવો નવો એ આપણા પરિવારનો પ્રેમ જળવાઈ રહે અને ટીમાણા ગામથી બાર ગામથી પધારેલા મહેમાનોને આ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. એનો કિંમતી સમય લઈ અને આ અવસરે પધાર્યા. તો પરમાત્મા સૌનું જેટલું કર્મ હોય, જેટલો ભાવ હોય, જેટલી લાગણી છે સગા સંબંધી પરમાત્મા પ્રત્યે, એટલો ભાવ કાયમ માટે આ પરમાત્મા 14 બ્રહ્માંડનો નાથ સાચવી રાખે. આમંત્રણને માન આપી અને જે કોઈ ગામના બાર ગામના પધારેલા દરેક વડીલો ને દરેકને આ પરમાત્મા વતી એ ખૂબ ખૂબ આભાર એ વ્યક્ત કરતા અહીંયા પરમાત્માનું ચરિત્ર આગળ ચલાવતા અહીંયા પૂતનાનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી અહીંયા ષટકભંજનની કથા આવે છે. ષટકભંજન એટલે કે ગાડા રૂપી રાક્ષસ. એક દિવસનો સમય હતો. નંદ બાબા યશોદાજી અને રોહિણીજી લઈ બલરામજી ને કૃષ્ણ બાળકોને લઈ બંને બાળકોને વિચાર કર્યો. પહેલું સૂતક પૂરું થયું એટલે આપણે ત્યાં નિયમ છે કે ભાદરવા સુધી એકાદશી કૃષ્ણ પરમાત્માને જળ ઝીલવા લઈ જાય છે. ભાદરવા સુધી 11 જળ ઝીણી 11 આપણે કહીએ છીએ. એમ અહીંયા એ ગોકુળ સમાજ પરમાત્માને લઈ અને ગયા હતા જળ ઝીલવા. અને ત્યાં પરમાત્માનું યમુનાના ઘાટ પર બંને બાળકોને સ્નાન કરી, દરેક વ્યક્તિઓ સ્નાન કરી, ત્યારબાદ ત્યાં આનંદ કરી અને મય દૂધના માટ લઈ અને એક ગાડા નીચે બાંધેલા મય દૂધના માટ અને બીજી બાજુ એ નંદ બાબા યશોદાજી રોહિણીજીએ કહ્યું કે મહારાજ બંને બાળકોને પારણામાં સુવડાવી દીધા, સ્નાન કરાવી, યમુનાજી ભક્તિ આપે અને ગંગાજી મુક્તિ આપે, ત્યાં સ્નાન કરાવી આપણે અહીંયા ભક્તિ કરવાની છે, પરમાત્માનું સંકીર્તન કરવાનું. આમ સમજી આનંદ કરતા હતા. એમાં ષટકાસુર આવ્યો. કૃષ્ણ પરમાત્માએ અહીંયા લાલાએ સાન કરી કે બલરામજી મોટાભાઈ તમે ઉતરી જાઓ ગાડામાંથી, મારે હવે લીલા કરવાની છે. ષટકાસુર આવ્યો છે, આજ ગાડું લઈને મને મારવા માટે આવ્યો છે અને ગાડા નીચે જઈ અને ગાડું લઈ જવા માંગે છે. તો તમે મોટાભાઈ ઉતરી જાઓ જલ્દી. આમ છે આજ્ઞા કરી અને પરમાત્માએ બલરામજી હાથ બહાર લંબાવ્યા. ધીમે ધીમે શરીર બહાર મીડા કાઢતા જેમ સર્પ એક દરમાંથી બહાર આવે એમ ધીમે ધીમે નીકળી ગયા અને પડી ગયા નીચે જમીન ઉપર, ભાખણ ભર્યા. ધીમે ધીમે આગળ ગયા. અહીંયા એકદમ ષટકાસુર આવ્યો. બસ મારો કાળ ઈ જા સૂતો ઈ. એમ સમજી ષટકાસુર ધીમે ધીમે ગયો અંદર જઈ અને ચારે બાજુ સૂઈ ગયો અને જઈ અને ગાડાને ઊંચો કરતા બલરામજી દૂર ગયા. ગાડું લઈ આકાશ માર્ગે ગોળ ગોળ ફેરવી પરમાત્માએ પકડી મુચકાનો પ્રહાર કર્યો. ષટકાસુરનો વધ કર્યો. નીચે પડતા મય દૂધના માળ એ ઢોળાઈ ગયા. દોટ મૂકી ગોકુળ સમાજ આવ્યો. નંદ બાબા યશોદાજી કહ્યો હે મહારાજ આપણે જે દૂર ગયા આ ઉત્પાતો વધ્યા છે. આ કંસના દુર્ગુણો રાક્ષસો 14 જાતના દુર્ગુણો કામ ક્રોધ મદ મોહ લોભ ઈર્ષ્યા કપટ પુણ્યબાજી આ બધા કપટના દુર્ગુણો આવ્યા છે. આમ સમજી અને ખ્યાલ ગયો. ષટકાસુરનો વધ કર્યો. ત્યારબાદ એ તૃણાવર્ત આવ્યો છે. પરમાત્માને સ્નાન કરાવી પારણામાં સુવડાવ્યા અને પારણામાં સુવડાવી આંગણામાં ફળ્યું હતું એમાં એ સુવડાવેલા છે. અહીંયા તૃણાવર્તને ખબર પડી ગઈ કે બીજો સામેનો વ્યક્તિ એક તણખલા સમાન સમજનાર એ તૃણાવર્ત. આપણે કોઈ વ્યક્તિ એમ કે અરે મારી આગળ એનું કાંઈ ન ચાલે. રાવણ કહેતો હતો એ પંચવટીમાં આવેલા એ તપસીઓના શું ભાર છે. એ સ્ત્રીનો વિયોગમાં એક તો આજ દુખી થઈ અને દુબળા પડી ગયા છે. જાંબવંત વ્રત પામ્યો. એક અહીંયા લંકા બાળવા આવ્યો તો એ એક છે, બાકી તો અને નળ લીલી તો બાળકો છે. આ બીજાને તણખલા સમાન ગણનાર આપણું શાસ્ત્ર એક છે. રાજનીતિ એક છે કે સામેનો વ્યક્તિ કોઈ દી દુબળો નહીં સમજવો, નાનો નહીં સમજવો. એને કોનું પીઠ હોય, કોનું પીઠબળ, કોઈને દેવનું પીઠ હોય, કોઈને ધર્મનું, કોઈને માતા પિતાના પુણ્યનું, પોતાના કુળદેવીનું, કોઈને રૂપિયાનું, કોઈને સત્તાનું, કોઈને સંપત્તિનું. પણ કયું પીઠબળ કામ આવે? પેલું પોતાના પૂર્વજોની પુણ્ય. એ પુણ્ય પીડા હોય ત્યારે દેવતાઓને કુળદેવી સહાય કરે, ઇતર કોઈ સહાય ન કરે. પુણ્ય વગર પરમાત્મા કે તું ત્યાં જ રહેજે
એટલે માતા પિતાના આશીર્વાદ લઈ અને તૃણાવર્ત આવી અને પારડામાંથી સૂતેલા બાળકને લઈ અને લાલાને જોયો એટલે લઈ વંટોળિયો આવી અને અંદર લઈ લીધું પારણું. ધીમે ધીમે આકાશ માર્ગે લઈ જઈ ગોળ 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 ફેરવી પરમાત્માએ પકડી મુષ્ટિકાનો પ્રહાર કર્યો, તૃણાવર્ત નીચે પડ્યો. આવી રીતે એનો વધ થયો છે. એકદમ લાલાને લઈ લીધો. કહ્યું મહારાજ હવે એને ફળિયામાં નહીં રાખતા. નંદ બાબાએ કહ્યું લાલાની પાછળ કાળ ભમી રહ્યો છે. આમ સમજી પરમાત્માએ નિર્ણય કર્યો સમયે સમયે કાર્ય લેતા. અહીંયા હવે નામકરણ સંસ્કારનો મહિમા આવ્યો છે. નામકરણય અવતાર જાણી શ્રી રામ જય રામ જય રામ. નામકરણ શુભ અવતાર જાણી નિની દુર્ગાચાર્ય યહી બોલાવી. શ્રી રામ જય રામ જય રામ. નામકરણ સંસ્કાર બાળકના કરાવવા જોઈએ ફરજિયાત. શું કામ? પડવે મૂળ પાંચમે ભરણી આઠમે કર્તિકા નોમે રોહિણી ઓ દિન પહ્યા ઓ કાળ જ્વાળામુખી કૈયા. પડવો હોય ને મૂળ નક્ષત્ર અંધારિયાનો કે અંજવાળિયાનો, પડવો હોય ને મૂળ નક્ષત્ર પડવે મૂળ પાંચમે ભરણી નક્ષત્ર, આ નક્ષત્ર ભેગું થાય એટલે જ્વાળામુખી યોગ થતો હોય. જ્વાળામુખી યોગમાં દીકરી ગમે એવા પથ્થર ઉપરથી પછાડો એને કાંઈ થાય નહીં અને દીકરો બચે નહીં, આવું શાસ્ત્ર કહે છે. દીકરીને એ મોટા થાય, લગ્ન થાય, સાસરે જાય, બાળ બચ્ચા થાય, પછી પહેલા પોતાના સાસુ સસરા માતા પિતા જતા રહે, ત્યારબાદ પિયરમાં એના ભાઈ જતા રહે, અહીંયા એના પતિ ગુજરી જાય, પછી પતિ વારસો પિતાનો વારસો સંભાળવા દીકરી આવે અને એના ઉપાડનાર કાંજાય આગળ જાય અને દીકરીને પાછળ રહેવું પડે. આ જ્વાળામુખી યોગનો પ્રમાણ. યમ ઘંટે ગતે મૃત્યુ કુલોચ્છર કરગરે કરતું મૃત્યુ પ્રતિષ્ઠા શિશુર જાતો જીવતી. યમ ઘંટેમાં બાળગાળ ગયેલો આત્મા પાછો ન આવે, લાશ જ આવે. યમ ઘંટે ગતે મૃત્યુ કુલોચ્છર કરગરે બ્રાહ્મણ હસ્તમેળા યમગંડ યોગમાં કરાવે તો બ્રાહ્મણનું મૃત્યુ થઈ જાય 100%. એટલે છાપેલા મુહૂર્તમાં નબળો યોગ ન જોઈએ અને લગ્નનું નક્ષત્ર હોય તો જ લગ્ન કાર્ય થાય. બાકી દિવસના હોય રાતના મૂકી દો તો એ લગ્ન ન કરાય. રાતના નબળું નક્ષત્ર હોય અને લગ્નનું નક્ષત્ર સારું ને શુભ અશ્વિની પુષ્ય નક્ષત્ર આવા જોઈ અને પૂર્વ ભાદ્રપદા ઉત્તરાર્ધ ભાદ્રપદા ન લેવાય, આવા નક્ષત્રો મૂકી અને કાર્ય લેવામાં આવે છે. આજના કાળની જેમ નથી. એટલે આપણું શાસ્ત્ર બતાવે કે લગ્ન એની પાછળ સમય લખ્યો હોય, આ નક્ષત્ર કેટલો સમય ચાલે. એટલું જ નહીં, આવતું વ્રતનું બંધારણ કેમ છે એ જ્યોતિષ શાસ્ત્ર કહી દે. કોઈ પણ સાલ હોય, કોઈ પણ વિક્રમ સંમત હોય, એને 3 ગુણો 5 ભેળવો અને 7 ભાંગો, જેટલી શેષ આવે એટલું વર્ષ સારું. આ જ્યોતિષ શાસ્ત્ર કહી દે. આજના વર્ષમાં 3 આવે છે શેષમાં. આગામી બ્રાહ્મણને ખબર જ હોય કે આવતું વર્ષ કેવું છે, પણ જ્યારે શૂન્ય આવે એટલે સમજી લેવાનું ભયંકર દુષ્કાળ આવી રહ્યો છે. 2 આવે એટલે અર્ધ દુષ્કાળ કેટલ કેમ થશે 100%. આ શાસ્ત્ર બતાવે. 1 આવે તોય કેટલ કેમ કરવો પડે ફરજિયાત. આ દુષ્કાળ છે, આનો મહિમા બતાવ્યો જ્યોતિષ શાસ્ત્રનું પ્રમાણ. એટલે ગર્ગાચાર્ય મુનિ મહારાજને અહીંયા બોલાવવામાં આવ્યા. આવી તરત જ ગર્ગાચાર્ય મુનિ મહારાજને યશોદાનંદ બાબાએ રોહિણીજી કહ્યું, હે મહારાજ તમે રસોઈ બનાવો. પહેલા શું કામ? બ્રાહ્મણ અમારા ઘરની રસોઈ જમી અને પછી અમારા ઘરનો જે ભાવ છે, અમારા વડીલોના પુણ્ય છે, એ અમારી રસોઈ જોઈ અને જમ્યા પછી તમારા મગજમાં આવે કે આનું કુળ કેવું છે, આના પુણ્ય કેવા છે. આપણે ત્યાં પેલો નિયમ હતો કે બ્રાહ્મણને બોલાવો, કોઈ પણ કાર્ય હોય એટલે બ્રાહ્મણને કે અમારું તમે જમો, પહેલા રસોઈ બનાવી. શું કામ? એને જમાડી અને પછી ખબર પડે અમારા કુળના રિવાજ, અમારા કુળના કર્મ, અમારા કુળના એ પુણ્ય કેટલા છે એનો તમને વિચાર વાણી દ્રષ્ટિ આવે. એટલા માટે થઈ અને નિર્માણ કર્યું છે. એટલે કહ્યું મહારાજ ભોજન બનાવો. એટલે ગર્ગાચાર્ય મુનિ મહારાજે કહ્યું મને સીધું સામગ્રી આપો, આપનો ભાવ છે, પ્રેમ છે, એટલે રસોઈ બનાવું. અહીંયા રસોઈ તૈયાર કરવા કહ્યું મહારાજ ભાત અને દૂધ આપો, રસોઈ તમારા ઘરે ખીર બનાવું. આમ કરી ખીર બનાવી છે.
ખીર બનાવી ગાયનું દૂધ આપ્યું અને બંને બાળકોને પારણામાં સ્નાન કરાવી સુવડાવી ત્યારબાદ કહ્યું મહારાજ તમે જમી લો પછી મારા બાળકો જાગે પછી નામકરણ સંસ્કાર કરજો આમ કહ્યું એટલે કે ભલે મહારાજ અહીંયા રસોઈ બનાવી અને રસોઈ મંદિરમાં કહ્યું મહારાજ તમે થાળ પરમાત્માને જે તમારે જમાડવું હોય રસોઈ બનાવી તમારી રીતે તમે જમો એટલે જમી લો પછી મને કહેજો એટલો સમય હું રસોઈ ઘરમાં અમારા એ પરિવારના માટે રસોઈ તૈયાર કરું મારા બાળકો સૂઈ ગયા છે આમ સમજી યશોદાજી અંદર ગયા રોહિણીજી એ પોતે ગાય ગૌશાળામાં ગયા છે કામ માટે અને અહીંયા એ ગર્ગાચાર્ય મુનિ મહારાજ રસોઈ બનાવી પરમાત્માને થાળ જમાડી અંતરપટ કર્યું અંતરપટ કરી અને કહ્યું હે પ્રભુ હે 14 બ્રહ્માંડના નાથ મારા ઈષ્ટદેવ જમવા માટે પધારજો આવી ભાવના તુલસીપત્ર મૂકી અને જ્યાં કરી એટલે પરમાત્માનો ખ્યાલ ગયો કે જ્યાં જન્મની અંદર આજ મેં વિશ્વામિત્રની ચરણ ચંપી કરી છે એ જ ગર્ગાચાર્ય મુનિ આવ્યા છે એનું મારે ઋણ ચૂકવાનું એને મેં દર્શન નથી આપ્યા એટલે જ્યાં જન્મની અંદર મારા પિતા દેવા તૈયાર નહોતા છતાં અમારા અયોધ્યાની કીર્તિના 4 રત્નો જે અયોધ્યાની ગાદીને ઉજ્જવળ કરનાર સહનશીલતાની મૂર્તિ એવા શ્રુતિ કીર્તિ માંડવી સીતાજી અને ઉર્મિલા 4 રત્નો અપાવનાર આ સંત છે આના પ્રતાપે અમારી અયોધ્યાની કીર્તિ ઉજ્જવળ થઈ હતી એટલે આ સમય જોઈ અને આ લાભ લેવો છે એને દર્શન આપવા આમ સમજી અને અહીંયા લાલાએ લઈ પગ હાથ લંબાવ્યા અંદર શરીર બહાર ગયું એટલે તરત જ માંડ્યા એકદમ પાખણ ભર્યા ચાલવા ધીમે 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 પડદાની પાછળ જતા રહ્યા બે હાથથી માંડ્યા ખીર ખાવા માંડ્યા અને પડદો ચા નજીક કરી વંદના કરી જા જોયું હે યશોદાજી તમારા લાલાએ મારી ખીર અબડાવી દીધી તમે આહિર અમે બ્રાહ્મણ અમારા ત્યાં જમાય નહીં આ તમારે નો જમા દેવું તો ના કહેવી હતી આવા છોકરા અમે આને કઈ રીતે અમારે જમવી આમ તેમ મીંડા પોકાર પાડવા યશોદાજી આવી અને કહેવા લાગ્યા હે લાલા આવી રીતે ન કરાય એ બ્રાહ્મણ છે એની રસોઈ આપણે ન ડાય આ તો અડી ગયો અહીંયા હે ગર્ગાચાર્ય મુનિ મહારાજ તમને બીજી સામગ્રી આપું આ પ્રસાદ મારા દીકરાએ જમેલાવ એ પ્રસાદ અમે લઈ લઈશું તમે બીજી રસોઈ બનાવો આ તમને સામગ્રી બીજી આપું ગર્ગાચાર્ય મુનિ મહારાજે કહ્યું કે ભલે દેવી રસોઈ હતી લઈ ગયા અહીંયા યશોદાજીને ખબર હતી કે આ પ્રસાદ પરમાત્માનો છે એક લાભ એમાં બ્રાહ્મણે બનાવેલો એટલે અમારા એ નંદ બાબા રોહિણીજી અને અમારા પરિવારને આ લાભ મળે એટલે પરમાત્માએ આ કૃપા કરી આમ સમજી અંદર એક પ્રસાદ મોકલ્યો બ્રાહ્મણનો બનાવેલો બીજી રસોઈ તૈયાર થવા માંડી તૈયાર થઈ અને અહીંયા યશોદાજીએ ઓરડાની અંદર એ બંને બાળકોના પારણા રાખી અને સાકળ દઈ દીધી કહ્યું મહારાજ હે ગર્ગાચાર્ય મુનિ મહારાજ હવે તમે રસોઈ બનાવો મારા દીકરો નહીં આવે કારણ કે હવે અંદર સુવડાવી દીધો હવે શક્ય જ નહીં બને એટલે ઉપર બહારથી સાકળ દઈ દીધી આમ કરી અને ગર્ગાચાર્ય મુનિ મહારાજ પડદો દઈ અંતરપટ કર્યું છે તુલસી પત્ર મૂકી પરમાત્માનું આરાધન કર્યું પરમાત્મા કે દુનિયાની સાંકળો ખોલવા મેં જન્મ લીધો અને તમે સાંકળ દો હું બંધનમાં રહું હે પરમાત્માએ જ્યાં એકદમ પારણામાંથી નીકળે અને તરત જ બારણાને હાથ અડાડ્યો સાંકળ આપમેળે બહારથી ખુલી ગઈ અને તરત જ પરમાત્મા મીંડા ભાકણ ભર્યા ચાલવા એકદમ જઈ અને પડદાની પાછળ ગયા જ્યાં લઈ બંને હાથથી માંડ્યા ખીર ખાવા આમ જોઈ અને ગર્ગાચાર્ય મુનિ મહારાજે પડદો એકવાર કરતા જ્યાં આંખ ખોલી હે આટલું કહેતા પરમાત્મા ખડખડાટ હસવા લાગ્યા આમ જોઈ 14 બ્રહ્માંડ આકાશ પાતાળ પૃથ્વી મુખમાં જોયું ખડખડાટ હસતા આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હે પ્રભુ હે ઈશ્વર આપ જે રામાવતારમાં રામ એ જ કૃષ્ણ હે ગર્ગાચાર્ય મુનિ મહારાજ યા જન્મમાં તમને મેં સ્વરૂપ નહોતું બતાવ્યું આ જન્મની અંદર આ બદલો દેવા માટે આવ્યો છું હાથ છોડી અને ગર્ગાચાર્ય મુનિ મહારાજની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા યશોદાજી દોટ મૂકીને આવ્યા દેવી કાંઈ કરશો નહીં આજ 14 બ્રહ્માંડનું નાથ છે આમ કરી ગર્ગાચાર્ય મુનિ મહારાજને કહ્યું મહારાજ આજ નિર્ણય કરી અને ખ્યાલ કરતા એ આશીર્વાદ આપ્યો છે માયાનો પડદો ઉડાડતા ગર્ગાચાર્ય મુનિ મહારાજ એ નામકરણ સંસ્કાર કરે છે હે મહારાજ આ તમારા જે મોટા દીકરા છે એ સર્વ બળમાં સંપન્ન
ગયા જન્મની અંદર એને ઘણું બળનો ઉપયોગ કરવો હતો, પણ ક્યાંય બળનો ઉપયોગ ન થયો. આ જન્મની અંદર એનું ગયા જન્મનું બળ લઈને જન્મ લીધો છે, એટલે એનું નામ રાખું છું બલરામજી. આ જન્મની અંદર એ બળનો ઉપયોગ કરશે અને દુનિયાની નગરીઓ હલાવશે. ત્યાર પછીનો નિયમ આપ્યો કે મહારાજ હવે પછીનો આ નાના છે, કારાગૃહમાં જન્મ થયા અને એનો મલિન વાન જોઈ અને એ દુનિયાના જે કોઈ કપટ છે, દુનિયાની પુણ્યબાજી છે, દુનિયાની અંદર જે પરમાત્મા પ્રત્યે કપટ રાખતા છે, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, પરમાત્મા પ્રત્યે કપટ રાખશે, એનું કપટ પરમાત્મા નહીં ચાલવા દે. આ કૃષ્ણ આવું આનું નામ રાખું છું. આના ઘણા નામ, જેવા કર્મ એવા નામ થશે. આ તત્વ આપી પરમાત્માના ચૈત્ય અંદર નામકરણ સંસ્કાર કર્યા છે. અને અહીંયા પરમાત્મા આગળ ચરિત્ર લખતા જેન બંધો માણિત્વમ મંડાનાથ ભૌવાતય મુનિક્રોત્યમાનત્વ પરિપૂર્ણ પાલા. અહીંયા પરમાત્માના ચૈત્યની અંદર આ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એક દિવસનો સમય હતો. ગોવાળિયાઓને ભેગા કરી ગોપીઓને બોલાવી અને કહ્યું કે હે મહારાજ, આજે કંસને ત્યાં ગોકુળનું મય દૂધના માર્ગ ત્યાં જાય છે. મારો આજે શ્રીદામાં મારો મધુમંગળ આ બધા દુબળા પડી ગયા. ગોકુળની પ્રજા દુબળી થઈ ગઈ અને મથુરાના તૈયાર જેના તેના તૈયાર બળજબરી પૂર્વક લઈ લઈ અને જમીન આજ તગડા થઈ ગયા. એક એક ના લેખા તબાસબા. મારે હવે એને આજ કરવેરો બંધ કરવાનો છે, એટલે કોઈ પણ ગોપીઓ આજ મય દૂધના માટ લઈને મથુરા ન જાય. એટલા માટે આપણે રસ્તા વચ્ચે ઉભું રહેવાનું. પણ માખણની ચોરી મય દૂધના માટ ઘરે ઘરે રવા દઈએ તો નહીં. પહેલા શરૂઆત મારા ઘેરથી જ કરીએ. શું કામ? મારા ઘેરથી જ મય દૂધના માટ ન જાય આમ સમજી અને મારી પ્રજા દુબળી પડી ગઈ. આજ મારા પિતાને જે મુશ્કેલી છે એને દૂર કરી દેવી છે આમ સમજી અને અહીંયા પરમાત્માએ પોતાના ઘેરથી અહીંયા કહ્યું મહારાજ, અહીંયા પરમાત્મા હવે ચાલતા શીખી ગયા, થોડા થોડા દોડતા શીખ્યા. આવું સમજી અને ગોવાળિયાઓને ગોપીઓને લઈને આવ્યા અને કહ્યું કે નંદ બાબાએ કહ્યું આ લાલાને મૂકીને ક્યાં જતા નહીં, તોફાની છે. એક બાજુ કંસના ઉત્પાતો, આને છોડીને તમારે ક્યાંય નહીં જવાનું, ભલે ગમે તે ઘરનું થાય. ભલે મહારાજ, હું ક્યાંય નહીં જાઉં, બસ મારે તો એક લાલાની સામે નથી રહ્યો. ગોપીઓ તમે બરાબર ધ્યાન રાખજો. રોહિણી, આ બલરામજી તોફાની નથી, એટલે તમારે કોઈ પણ રસોઈ ઘરની અંદર કામ કરવાનું અને બાકીનું બધું મારે બસ લાલાને સંભાળવાનું. નંદ બાબાએ કહ્યું તમારે બીજું કાંઈ કામ નહીં કરવાનું, એ કરવાનું. બસ કહ્યું ભલે મહારાજ. અહીંયા પરમાત્માએ લીલા કરતા રોહિણીજીને ગૌશાળામાં મોકલ્યા અને અહીંયા પરમાત્માએ ચૂલે દૂધ મુકાવ્યું, યશોદા દ્વારા મુકાવીને પછી આવ્યા. કહે જશોદા કાનુડાવી મુજથી નહીં રેવાય રે. કહે જશોદા કાનુડાવી, કહે જશોદા કાનુડાવી મુજથી નહીં રેવાય રે. કહે જશોદા કાનુડાવી મુખ મનોહર મુખ નિશોભા કયું ન જાય રે. એ કાનાયુ પર કર કુરબાની, કાનાયુ પર કર કુરબાની, કર ભલે રોડાય રે. કહે જશોદા કાનુડાવી, કહે જશોદા કાનુડાવી મુજથી નહીં રેવાય રે. કહે જશોદા કાનુડાવી. પરમાત્માએ જશોદાજી કહ્યું ભલે મારું ઘર રોડાઈ જાય, બાકી લાલાને મૂકીને ત્યાં જાવ નહીં કરિયાને. અવિનાશી અગ્નિ પધારી દૂધ છૂટે ઉપર આય રે. પરસોત્તમ ને પડતા મૂકી, પરસોત્તમ ને પડતા મૂકી માતા દોડ્યા જાય રે. કહે જશોદા કાનુડાવી, કહે જશોદા કાનુડાવી મુજથી નહીં રેવાય રે. કહે જશોદા કાનુડાવી. જશોદા મૂકીને દોડ મૂકી મારું દૂધ જાય. પરમાત્મા કે જાતા નહીં ને, મારી મૂકીને મને ક્યાં જાવ, માયા લાગી દૂધ ઉભરાઈ જાય મારું. એકદમ મૂકી દીધા પરમાત્માને. પરમાત્માએ લીધો પથરો. હે ગોપીઓ ગોવાળિયાઓ તૈયાર રહેજો.
હાથ વાળીને પથરો લીધો ગોળી પર ગાવરે ભણ પ્રતાપે ભણ ન થયો ભણ પ્રતાપે ભણ ન થયો લલમ ચલમ થાય રે કહે જશોદા કાનુડા કહે જશોદા કરુણા વિના મુજથી નહીં રવાય રે કહે જશોદા કરુણા વિના અહીંયા પરમાત્માએ પોતાના ઘેરથી શરૂઆત કરી ગોળી લે ઉપર પથરો ફેંક્યો યશોદાજી કે કોણે પથરો ફેંક્યો મને જલ્દી બતાવો ગોવાળિયાઓ માંડ્યા મય દૂધને ગોપીઓ મીડા જમવા આમ જોઈ અને કહ્યું કોણે ફોડી મારી જૂની ગોળી કેટલાય સમયથી અમારા વડીલોની આ ઉછેરી માંડ રાખેલી જ્યારે જ્યારે કાંઈ મુશ્કેલી આવે અને એકદમ પાતળી પડી જાય છતાં એને આજ રાખી કેટલી સાચવેલી મારી જૂની ગોળી ફોડી નાખી કોણે ફોડી મને બતાવો જલ્દી ગોવાળિયાઓ એકે હા ન પાડે કે આણી ફોડી એમ ન કે અહીંયા લાલો એકદમ મંદ સીર્યો કયું તારા જ કામમાં હોય આમ કરી અને કોઈ પણ બોલી ન શકે એટલે જોઈ અને પરમાત્માએ આ પ્રેમ જોયો આમ જોતા પરમાત્માએ અહીંયા એક દિવસનો સમય થયો નંદ બાબાએ કહ્યો હે મહારાજ હું તમને એ કહી દઉં હવે પછી લાલાને છોડીને ક્યાં જશો નહીં તમે એના ઉત્પાતો વધ્યા છે હવે આનું તોફાન વધ્યું એટલે યશોદાજી તમને ના કીધી છે તમારે ક્યાં જવાનું નહીં એક દિવસનો સમય હતો અને યશોદાજીએ કહ્યું કે હે ગોપીઓ તમે બરાબર હવે જેમ મને નંદ બાબાએ કહ્યું એમ તમે આજ જો ગોપીઓ તમે લાલાનું ધ્યાન રાખો તો હું ગૌશાળામાં થોડું કામ છે જઈ આવું અને પછી આવી અને પછી લાલાની સન્મુખ બેસો કહ્યું કે જાઓ હે યશોદાજી તમ તારે જાઓ અમે લાલાની ફરતા બેઠા છીએ ગોપીઓ ફરતા બેઠા કનૈયો બેઠો છે હવે જો હમણાં બોલાવું તો જ હું કનૈયો આમ સમજી અને લાલાએ ગોપીઓ બરાબર નજર કરે અને સામે જા અવાજ કરાવ્યો ગોપીઓની નજર કરી એકદમ મુઠ્ઠી ભરી લીધી ભરીને તરત જ મુઠ્ઠી મોઢામાં મૂકતા ધૂળ બાર જોઈ ગયા એક કાઢ મુખ ખોલ જલ્દી માટી ખાધી મુખ ખોલ આમ કરી હાથ પકડો મારવા કરે તો પરમાત્મા કે મારી નિષ્કો મને ખબર છે મારું સ્વરૂપ મારો પ્રેમ એવો છે મારી લાગણી એવી છે મારો ભાવ એવો છે એટલે મારી નિષ્કો આમ કરી મારવા ઘણું કરે બીજી બાજુ આંગળી નાખે હાથ પકડે ઓલી બાજુ આંગળી નાખે ઘણો પ્રયત્ન કર્યા ગોપીઓ પરસેવે મંડ્યા પડવા અહીંયા ખ્યાલ ગયો હે યશોદાજી દોડો છત અહીંયા કનૈયાએ માટી ખાધી દોડો જલ્દી આમ કરતા યશોદાજી દોડ મૂકીને આવ્યા હે લાલા મુખ ખોલ મારું મુખ ખોલ આમ કરતા ઘણો પ્રયત્ન કરે હાથ બદલાવે પરમાત્મા મંદ છે મારે પ્રેમ જોવો છે આ જન્મની અંદર જે આ જન્મની અંદર દુનિયાના એ તુકારા દુનિયાના અવગુણો જોયા કે કઈ ના કામા છે એ જ માં યશોદા તમે છો એટલે આ મારે ભાવ જોવાનો છે મારો ભાવ વ્યક્ત કરતા હું આપને એ કહી દઉં મંદ થયા માં તમે મારી નિષ્કો મને ખબર છે કારણ મારા સોગંદ ખાય અને તમે દુનિયાના દુર્ગુણો સ્વીકાર લીધા અને સહન કર્યું એ આજ તમે મારી નિષ્કો મને ખબર છે એટલે જ હું આવ્યો છું આ સહનશીલતા જોઈ અને પરમાત્માએ મુખ ખોલ્યું પરસેવો વળવા માંડ્યો ખુલતો સાથે 14 બ્રહ્માંડ દેખાયા મુખમાં અને કહ્યું કે હે યશોદાજી હાથ જોડાઈ ગયા તાર કેટલા જન્મની છે માક માણી રે નંદ રાણી તારા માગણા રે કેટલા જન્મની છે માત મારી રે નંદ રાણી તારા માગણા રે પીછે અટોલી નારી લક્ષ્મી લોભાણી રે પિતથીમાં ભરવા તારા મારે પાણી રે નંદરાણી તારા માગણા રે હે માં આજ ઇન્દ્રાણી બોલે બ્રહ્માણી બોલે સાવિત્રી આવી લક્ષ્મીજી આવી કે હે યશોદાજી તમારા ઘરના વાસીદા તમારા ઘરના વાસણ તમારા ઘરના જળ ભરશું અમને તમારા ઘરની છાશ જોઈએ કામ પરમાત્માનો પ્રસાદ મળે પરમાત્માના દર્શન મળે પરમાત્માના આંગણામાં આજ એને ભૂમિકાનો લાભ મળે આ ગોપીઓ ગોવાળિયાઓ અને દરેકનો ભાવ જોઈ દેવાંગનાઓ અવનવા તોડકો લે અને અહીંયા દર્શન માટે આવે
બેટી જોગ દુકાના ચોપડા બાંધી રે આજ પદ પતી ગઈ ઉગ રાણી રે નંદરાણી તારા આગે માગણા રે હે માં મનુ મારા શત્રુભા વખતે ચોપડો બાંધીને તૈયાર રાખેલો એ ચોપડાનો માધ્યમ આપતા દેવ માતા અદિતિ બન્યા ત્યાર પછીના સમયની અંદર યશોદા અને આ કઈ બન્યા આ જન્મની અંદર તારા ચોપડા બાંધેલા તારા પુરવાર કરી દો માં તે ઘણા દુઃખો સહન કર્યા એનો બદલો દેવા આવ્યો છું આમ સમજી અને ખૂબ સુખ આપ્યું એકદમ હાથ જોડી હાથમાંથી આંસુ વહેવા લાગ્યા હે માં કઈ આ તમારો બદલો દેવા કઈ ને બુદ્ધિનો પડદો ખુલી ગયો અહીંયા એ યશોદાજીને ખ્યાલ આવી ગયો કે આ 14 બ્રહ્માંડનો નાથ છે 11 વર્ષ ને 52 દિવસ લીલા કરવા આવ્યા આ પરિચય કરાવ્યો માં આ સાબિત કરવા આવ્યો છું મેં પૂર્વ જન્મને સરયુના ઘાટ પર મેં વચન આપ્યું હતું એટલે વચન મુજબ રામજી શેઠ તો દોરો છે રે કે એ નામ ચોપડા ચોખ્ખા રાખે કે રામજી શેઠ સદર છે રે કે ના ચોપડો ચોખ્ખા રાખે ચોપડા ચોખ્ખા એ રાખે હિસાબ રોજ મેળ નો રાખે કે રામજી શેઠ સદર છે રે કે એ નામ ચોપડા ચોખ્ખા રાખે કે રામજી શેઠ સદર છે રે કે ના ચોપડો ચોખ્ખા રાખે કર્યું કાંટે છોકરા કેરો દાબ રહેલો બાકી કર્યું કાંટે છોકરા કેરો દાવ રહેલો બાકી દેવકી માતાનું એ દૂધ પછી છોટાને નભ ભાગે કે રામજી છેટ કદર છે રે કે એ નામ ચોપડા ચોખ્ખા રાખે કે રામજી શેઠ સદર છે રે કે ના ચોપડા ચોખ્ખા રાખે આજ પરમાત્મા એક ના નિર્માણ કરી કીધું કે કક્કાનો 23મો અક્ષર માં શબ્દ બનાવ્યો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો 23 નહીં થાય આજ 23 ને સબાયો બનાવી માં શબ્દ લઈ કક્કાનો 23મો અક્ષર લીધો એ તત્વ માં તત્વ આપ્યું છે દુનિયામાં જો મોટામાં મોટો અંતરનો આશીર્વાદ હોય અને દુનિયાના અંદર સંતાનને જો સુખી થવું હોય અને સંતાનોએ સંસ્કાર લેવા હોય તો જનેતાના જ લેવાના આજ સંસ્કારમય બતાવતા અહીંયા પરમાત્માએ ચરિત્ર બતાવતા કહ્યું મહારાજ હવે ગોપીઓ દરરોજ મીડા ફરિયાદ કરવા હે યશોદાજી તમારો લાલો કાયમ આજ જેના તેના એ ઘરમાં ગળી જાય અને ત્યાં અમે જળ ભરવા જઈએ ત્યાં લઈ આવી અને રેઢા કમાડે ખોલી અને અમારા મય દૂધના માટ તોડી નાખે છે આમ કહેવા લાગ્યા ગોપીઓ ફરિયાદ કરે અમારા ત્યાં મય દૂધના માટ નથી રહેવા દેતા આ ફરિયાદ કરી અને અહીંયા પરમાત્માનો ખ્યાલ ગયો યશોદાજીએ કહી દીધું હે ગોપીઓ તમને બસ મારો કનૈયો નજરે ચડે તમને બીજું કાંઈ જડતું જ નથી તમે મારા કનૈયાની પાછળ પડી ગયા તમારા દીકરા સાથે છે ઈ તોફાન કરે તમે મારા દીકરો બસ તમને તોફાનમાં આવે મારા ઘરે તોફાન કર્યું એક ઘરે કર્યું એટલે બસ તમે મારા દીકરાની પાછળ પડી ગયા છો મારો દીકરો કોઈ દી હોય નહીં અને મળે ત્યારે મને હાથો હાથ લાવજો નહીતર હું સાચું નહીં માનું આમ મીડા કહેવા યશોદાજી વચન સાંભળી ગોપીઓએ કહ્યું કે હવે હું સમય આવે લઈને આવીશ અહીંયા ખ્યાલ કરતા કહ્યું કે મહારાજ હવે હું લઈને આવીશ આમ કર્યું ગોપીઓએ ખ્યાલ કરતા અહીંયા ગયા છે યમુનાના ઘાટ તરફ બેડા લઈ યમુના ઘાટે જળ ભરવા ગયા ત્યાં જતા હતા એમાં બરાબર ગોપીઓને ખ્યાલ ગયો કે કનૈયો જ આવે અને ગોવાળિયાઓને લઈને જાય એટલે ગોપીઓને કહ્યું તમે સંતાન દીવા લાડુ ભૂરી જવાવું આમ કરી અને ગોપીઓ તૈયાર થઈ અને જળ ભરવા યમુના કિનારે જતા સંતાન ઉભા રહ્યા બીજી બાજુ ઘટના બની કનૈયાએ કહ્યું હે ગોવાળિયાઓ ચાલો ગોપીઓ ગયા આમ સમજી એકદમ રેઢા કમાડ ખોલી અને અંદર સીધા ઘૂસી ગયા ગોપીઓ એકદમ બેડા મૂકીને આવા ક્યાં જવાનું તારી માને કેટલાય દિવસથી ફરિયાદ કરી આમાં તરત જ એ કહીએ એવા સામા જવાબ આપે એટલે ચાલે જ નહીં કેટલાય દિવસથી ગમે તેમ કહીએ એ કહી તો સમજે નહીં એટલે જ્યારે કહી તાર મારો કનૈયો ન હોય મારો લાલો ન હોય આવા બાના કાઢે છે આજ તો હાથો હાથ પકડાવી દઉં આમ કરી અને એકદમ અંદર ગયા અંદર જઈ
અને લાલાને બરાબર પકડી દીધો. બધા છટકીને બલરામજી સહિત નીકળી ગયા. અહીંયા લાલાને હાથ પકડી કહ્યું ચાલ હવે અંદર લઈ જાઓ. આજ તારી માને સાબિત કરી દઉં કોઈ દિવસ આ બધાને તોફાની બધા છોકરાની જિંદગી બગાડનાર તું છે. આજ આમ કરી અને લાલાની માથે આરોપ આવ્યો. પરમાત્મા કે હે પ્રભુ, દુનિયાનો આરોપ ભલે મારી ઉપર આવ્યો, પણ જે ફરિયાદ કરનાર એના દીકરા માથે આરોપ નાખું તો જ હું કનીયો. આમ સમજી અને અહીંયા કહ્યું આ બધા ગોવાળિયાઓની બધા ઘરના છોકરાને બગાડનાર તું જ છે. આમ કરી ગોપી બોલતી બોલતી આમ હાથમાં આંગળી પકડી અને ચાલ્યા જાય છે. હે યશોદાજી, આ તમારો લાલો આ દુનિયામાં બધા છોકરાની જિંદગી બગાડી હોય તો આને આમ કરી બધાને ચોર બનાવ્યો હોય. તમારો દીકરો ચોર, આ બધાના છોકરાને ચોર બનાવ્યા. આમ તેમ બોલતા બોલતા જાય. પરમાત્માએ ગોપીના છોકરાને બોલાવ્યા. આ બોલાવી ધીમે ધીમે આંગળી આપી દીધી અને લઈ લાલો એકદમ દોટ મૂકી પાછળના મહેલમાંથી થઈ અને સીધો અંદર ગયો. અંદર ગયા પછી અહીંયા બૂમ પાડે, હે યશોદાજી બહાર આવો. જલ્દી આવ્યા. શું છે ગોપી? આ તમારા લાલાને લઈને આવી છું. તમારે આ બધા છોકરાને બગાડનાર, આ બધું કરનાર તમારો દીકરો છે અને તમે ફરિયાદમાં ના કહેતા હતા. આજ લઈને આવી છું ચોર્યો. અરે ગોપી, ત્યાં નજર તો કરો. જોયું તો પોતાનો દીકરો. ખ્યાલ ગયો કે મહારાજ મારો લાલો તો ઘરમાં છે. આમ જા કહ્યું જશોદા તમારો બાળ, માડી તમે કાનાને વારજો. જશોદા તમારો બાળ, માડી તમે કાનાને વારજો. કેટલુંક કેવું ને કેટલુંક સહેવું, કેટલુંક કેવું ને કેટલુંક કહેવું. કાનાને આવે નહીં લાજો, કાન તમે કાનાને વારજો. જશોદા નહીં લાજ, મારી તમે કાનાને વારજો. રોજ રોજ મંદિરે રમપન આવતો, રોજ રોજ મંદિરે રમવા આવતો. મકરડા છોડી ભાગી જાય, મારી તમે કાનાને વારજો. વાછરડા છોડી ભાગી જાય, મારી તમે કાનાને વારજો. ચલ રે જમના જળ ભરવા જાવ ત્યાં, ચલ રે યમુનાના ભરવા જાવ ત્યાં. રેઢા ઉગાડે છેક માડો, મારી તમે કાનાને વારજો. રેઢાઉં કાઢે તેક માડ, મારી તમે કાનાને વારજો. એ જશોદા તમારો બાળ, મારી તમે કાનાને વારજો. જશોદા તમારો બાળ, મારી તમે કાનાને વારજો. લાકડી લઈ જામ પાછળ જાવ ત્યાં, લાકડી લઈ જા પાછળ જાવ જા. એ ધૂળ ઉડાડતો જાય, મારી તમે કાનાને વારજો. થોડો ઉડાડતો જાય, મારી તમે કાનાને વારજો. નરસિંહ મહેતાના કમિશા મોળિયા, નરસિંહ મહેતાના કવિ જભળ્યા. મીરાના ગિરધર ગોપાલ, મારી તમે કાનાને વારજો. મીરાના ગિરધર ગોપાલ, મારી તમે કાનાને વારજો. જશોદા તમારો બાળ, મારી તમે કાનાને વારજો. જશોદા તમારો બાળ, મારી તમે કાનાને વારજો. આવી રીતે પરમાત્મા બાળ લીલા કર્યા છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. અને એક બાજુ અહીંયા ફરિયાદ આવતા વારંવાર ગોપીઓને કહ્યું આ તમારા દીકરા તોફાન કરે, મારો દીકરો અતિશય તોફાની છે, મને ખ્યાલ છે. આમ કરી અને અહીંયા યશોદયા ગાડમ મૂલાયેત માલેના, ગૌત્યા કુંડાત પૂજા
નિબતાત્મમાન રો રો રમંદ નવનીતાત્મા ભોજી ગોવિંદ દામો માધવે. અહીંયા પરમાત્માના ચરિત્ર અંદર એક વખત પરમાત્મા દામોદર બન્યા હતા. બોલે તો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા આમંત્રણને માન આપી અને દેહોર ગામના દાંદલા પરિવારના બનવી સાહેબ અને શાસ્ત્રીજી દયા દાદા પધાર્યા છે, તો પ્રેમથી ભાવભીનું એનું સ્વાગત કરું છું. અમારા બનવી સાહેબ છે અને શાસ્ત્રીજી પણ ભાગવતાચાર્ય છે, તો આ તકે પોતાનો કિંમતી સમય લઈ અને આ એક નાના સમજીને કથામાં એને આ સમય પોતાનો આપ્યો. ખૂબ ખૂબ આભાર. પરમાત્મા આવી કીર્તિ એ ચરિત્રો જેણે ત્યાં વૃંદાવન ગોકુળની અંદર ચરિત્રોના ગુણગાન એને ગાયા છે, તો આ ભાવ અને લાગણી, આ પ્રેમ નજર સમક્ષ જ્યાં ઘટના બની ત્યાં ગુણગાન ગાયા, આવા ચરિત્રો દ્વારા આવો લાભ મળ્યો છે. તો એના પૂર્વજોના પુણ્ય, પરમાત્માની પૂર્ણ કૃપા અને દરેક બ્રહ્મ સમાજનો આશીર્વાદ, જેના થકી આ કાર્યનું ફળ મળ્યું. અને અહીંયા પરમાત્માના ચૈત્યની અંદર એક દિવસનો સમય હતો. એ કૃષ્ણ પરમાત્માને યશોદાજી કીધો, હે લાલા, હવે તું તોફાની બહુ થઈ ગયો છો, જ્યાં ત્યાં તારી ફરિયાદ આવે મારાથી હવે સંભળાતું નથી. હું તને એટલું કહી દઉં, હવે તારા બરાબર ખ્યાલ રાખવાનો. એટલે તું તારી આજ ફરિયાદ અતિશય આવે છે, હવે તું બંધ થઈ જજે. અને હવે તને રેડો મૂકીને ત્યાં જવાતું નથી. મારે મને ચાહો ત્યાં મારે કેટલાનું સાંભળવું. ગોકુળ સમાજ મને કીધા કરે, ગોપીઓ કીધા કરે, મારે કેટલાની ફરિયાદ સાંભળવી. આમ કરી હવે તને મારા ગૌશાળામાં કામ છે, એટલે તને દરરોજ બાંધીને જવાનું. મારે બીજું કઈ મારે કરવાનું નહીં, તારી સેવામાં જ રહેવાનું. દામણું હતું, દામણા સાથે માંડ્યા બાંધવા. ગોપીઓને કહ્યું, લાવો દોરડા, આ લાલાને બાંધી દેવો છે. મારે ગૌશાળામાં કામ હોય, રસોઈ ઘરમાં કામ હોય અને વ્યવહારિક કામ હોય, એને ક્યાંય કરવાનું છે, તોફાન કરવાના છે. આમ ચાર નિર્ણય કરી કહેવા લાગ્યા. પરમાત્માને કહ્યું, દામણા સાથે ઉભા રહી જાઓ. લાલાને ઉભો રાખ્યો, હાથ સીધા રાખ. હાથ સીધા રાખી અને અહીંયા ઉભા રહી ગયા. કૃષ્ણ પરમાત્માએ કહ્યું, હે માં, ગયા જન્મની અંદર તમે મેં જેમ કીધું અને તમે દુઃખ સહન કર્યું, આ જન્મમાં તમે કહો એમ મારે કરવાનું. કારણ ઋણ ચૂકવા આવ્યો છું, એટલે હાથ સીધા રાખી અને માની સામે નજર કરી રહ્યા કે જે સહન કર્યું, જે આત્મા સહન કરે ઈશ્વર પ્રત્યે, એને હું સહન શક્તિની પાછળ પરમાત્મા કે ઊભો છું. પરમાત્મા એકદમ સીધા ઉભા રહી ગયા. દામણા સાથે ગોપીઓ માંડ્યા દોરડા કરવા લાવવા અને માંડ્યા વીટવા. જ્યાં છેડો એક રાખેલો એની સાથે ભેગું કરવા જાય તો 1 ફૂટ ટૂંકું પડે. અહીંયા પરમાત્માએ કીધું, માં, દુનિયાના દોરડા લઈને હું બેઠેલો, આ દોરડાનો અંત નહીં આવે. આજ દુનિયાના દોરડા મારી સાકળ, અને તમે શું કરશો? એટલું જોતા ઘણા નથી કહેતા, હે ભગવાન, મારી દોરી ખેંચી લે. કેટકીના વાણ તારા શું કરવા? ત્યાં હાથ એકદમ એક કેવા પડ્યા, હીરના દોરડા પડ્યા, તારા કેટકીના વાણ પલ્લી પલ્લી પકડે ત્યાં પડી જાય, શું કરવા તારા? વળી પરમાત્માને કે મને મારું દોરડું ખેંચી લે, બીજાને હેરાન ન કરતો, દોરડા ભલે પીડાય, કાંઈ જરૂર નથી. કહેવાનું મારું ધ્યેય છે. આ લઈ નિર્ણય કરી અને દોરડું ગોપીઓ લાવતા લાવતા, હવે તોફાન કરીશ તો નહીં તને બાંધું, પણ હવે અત્યારે તો બાંધવું જ પડશે, મારે કામ છે, તારું કાંઈ વિશ્વાસ ન કરાય. આમ કરી યશોદાજી વળી પાછા વિશ્વાસ આવતા, લાવો ગોપીઓ બીજું દોરડું. લાવતા લાવતા વીટીને જ્યાં લાવે ત્યાં ટૂંકું પડે. પરમાત્માએ એટલો પ્રયત્ન કરતા પરસેવે રેબજેબ થઈ ગયા. પરમાત્માને થયું કે માનો પ્રેમ છે, હવે દોરડા ભેગા કરી લેવા દે. આમ જોઈ ધીમે ધીમે છેલ્લું દોરડું લાવ્યા, ભેગું કરી ગાંઠ વાળી. તું તોફાન ન કરતો હોય તો હું તને બાંધું નહીં. હે કૃષ્ણ, આ તું તોફાન કરે અને મારે ફરિયાદ કરતી સાંભળવી, આજ હું સાંભળી સાંભળીને થાકી ગઈ છું, એટલે તને બાંધું છું. પણ હમણાં હું ગૌશાળાનું કામ કરી આવું, પછી તને છૂટો કરી દઉં. આમ કરી બાંધી અને ગયા છે. માં, તમે બંધનમાં જાઓ, પણ દુનિયાના બંધનો છોડવા માટે જ હું આવ્યો છું. દુનિયાના ભારા લઈ લઈને બાંધીને બેઠા છે, એના બંધનમાંથી મુક્ત કરવા મારે અવતાર લેવો પડ્યો. આ દુનિયાની અંદર કર્મના ભારા બાંધીને પિતૃઓ આજ પીડાતા, એને કર્મના બંધનમાંથી મુક્ત કરવાના છે, એટલે આજ મારે આવવું પડ્યું છે. આમ સમજી અને અહીંયા ગૌશાળાની અંદર કામે ગયા. પરમાત્માએ નિર્ણય કર્યો કે અહીંયા
એ ધન ભંડારી કુબેરના નળ કુબેર અને હયગ્રીવ બે બંને આજ પોતાની પિતાની કમાણી ખાય, બાપ કમાય ખાય અને દુનિયામાં ત્રાસ વર્તાવા માંડ્યા. અમે ધન ભંડારી કુબેરના દીકરા, અમે ગમે એમ રૂપિયો વાપરીએ, અમને કોઈ કહે નહીં. દીકરો બાપ કમાય હોય ને એ સપનામાં સુખી ન થાય. આપ કમાઈ કરી અને પોતાના માવતરને આપે, આ છે સત્કર્મના પુણ્યનું ફળ. આમ સમજી અને એ પોતાના પિતાનું કર્મ જોઈ અને જેમ તેમ મળ્યા અન્યાય નીતિ કરવા આ જોઈ અને એ સંતો ઋષિમુનિઓએ એને ખ્યાલ કરતા શ્રાપ આપ્યો. એટલે અપમાન મળ્યા કરવા શ્રાપ આપતા બંને વૃક્ષો થઈ જાવ. એટલે કહ્યું પ્રભુ આ મેં અપમાન કર્યું, આનો બદલો શું કરવાનો? કહ્યું મહારાજ સમય આવે પરમાત્મા યદુવંશમાં અવતાર લેશે, તમારો ઉદ્ધાર કરશે. દામણા દ્વારા આ ખ્યાલ કર્યો હતો. અહીંયા સમજી પરમાત્માએ આંગણામાં બે વૃક્ષ ઉભા હતા નંદ બાબાના. એટલે દામણું એક બાજુ હતું, એ પરમાત્માએ ભાખણ ભર્યા થઈને જમીન માંડ્યું ખેંચતા દામણું પડી ગયું આડું. ધીમે ધીમે પરમાત્મા માંડ્યા ખેંચવા, જમીન ખેંચતા આગળ ચાલતા અહીંયા દામણું છે દડતું બે વૃક્ષ નીચે અટકાયું. પરમાત્મા વિચાર કરો હવે ઉદ્ધાર કરી નાખવું. એમ કરી ઋષિમુનિઓના કહેવા મુજબ જમીન ખેંચતા બંને વૃક્ષો પડ્યા. બંને નળકુબેર હયગ્રીવ તૈયાર થઈને ઉભા રહ્યા હાથ જોડી. હે પ્રભુ, આજે અમે સંતો ઋષિમુનિઓનું અપમાન કર્યું. બ્રાહ્મણનો સંતનો અનાદર ન કરાય. બ્રહ્મ દેશો કુલક્ષય અને સંત દેશો કીર્તિનાશ. સંતનું અપમાન કરનાર અમારા વડીલોના પુણ્ય જતા રહે અને બ્રાહ્મણનું અપમાન કરનાર પેઢી અટકી જાય. એટલે મહારાજ આ અમે કર્મ કર્યા છે. આમ કરી સ્તુતિ કરી અને પરમધામની અંદર ગયા છે. અહીંયા પરમાત્માએ એ ચરિત્ર બતાવતા હવે કૃષ્ણ પરમાત્મા આનંદ કરાવે છે. તો આપણે એક સાથે હવે રાસ લઈ લેવાનો છે. એટલે ઊભા થઈ જાઓ. એક સાથે રાસ લઈ લેવો. એક 3 રાસ એટલે ત્યારના ઉમળક આવે છે બધું બંધ થઈ જાય. કારણ કે આમાં વડીલો બેઠા હોય એને આમાં તકલીફ થાય ઉભી. એટલે એક વખત ઊભા થઈ જાવ એટલે રાસ લઈ લઈ. કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો, એ 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 ચટકી ગયો અટકી ગયો, કાન મહિડા ચોરી મારા ચટકી ગયો, એ ચટકી ગયો અટકી ગયો, કાન મહિડા ચોરી મારા ચટકી ગયો, એ કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો, કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો. એ ઊંઘતી ગાબડી અને ઘરમાં નહોતું કોઈ, આવ્યો ગોરસ ચોરવા જીવન વેળા જોઈ, ખાધું પીધું ને ઠામ ચટકી ગયો, કાન મહિડા ચોરી મારા ચટકી ગયો, એવું ખાધું પીધું ને ઠામ ચમકી ગયો, કાન મહિડા ચોરી મારા ચટકી ગયો, એ ચટકી ગયો અટકી ગયો, કાન મહિડા ચોરી મારા ચટકી ગયો, એ કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો, કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો, એ કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો. એ મુજ દેખી વનમાં ગયો અને ચડ્યો કદમ ઘન શ્યામ, તે પછવાડે હું ચડી પકડી લેવા, લાલ પાસે જાવતા લટકી ગયો, કાન મહિડા ચોરી મારા ચટકી ગયો, એ લાલ પાસે જાવતા લટકી ગયો, કાન મહિડા ચોરી મારા ચટકી ગયો, કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો, કાન મહિડા ચોરીને મારા ચટકી ગયો, એ ચટકી ગયો અટકી ગયો, કાન
મૈડા ચોરી મારા છટકી ગયો કાન મૈડા ચોરીને મારા છટકી ગયો કાન મૈડા ચોરીને મારા છટકી ગયો કાન મૈડા ચોરીને મારા છટકી ગયો હું ગોતું ગોકુળમાં અને હરિવર ના બે હાથ કહો સખી હવે શું કરું નજરે ના આવે નાથ જોત જોતા માછી છટકી ગયો કાન મૈડા ચોરી મારા છટકી ગયો જોત જોતા માછી તમારું છટકી ગયો કાન મહિલા ચોરી મારા છટકી ગયો એ છટકી ગયો અટકી ગયો કાન મૈડા ચોરી મારા છટકી ગયો કાન મહિલા ચોરીને મારા છટકી ગયો પિંગળ કિસકે પ્યારથી હતો પૂર્વ જન્મનો પ્યાર વૃંદાવનમાં આવ્યા થોડી ધીરજ ને જાન કૃષ્ણ પ્રભુ ને ગોપી નગરમ ભારત રથિયો ચાલા રાત મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા એ મંડળ રમવા ગોપીના મનને હરવા રાત રથિયો ચાલા રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા રાત રથિયો ચાલા છે રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા ગોપીઓએ પગમાં પહેર્યા મોળી ઝાંઝર ને જમજોર ફરવા લાગ્યા કુદરડી કરતા રંગ કિલોર કળબળ કળબળ કુદરડી લાગ્યા ફરવા રાત રથિયો ચાલા રાસ મંડળ રમવા કળબળ કળબળ કુદરડી લાગ્યા ફરવા રાત રથિયો ચાલા રાસ મંડળ રમવા એ મંડળ રમવા ગોપીના મનને હરવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા રાત રથિયો ચાલા રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા જાજો ત્યાં જણાય છે અને એક ગોપી એક કાન દેવતાઓ દર્શને આવ્યા ચડી ચડી વિમાન પુષ્પની વૃષ્ટિ દેવો લાગે કરવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા એવા પુષ્પની વૃષ્ટિ દેવો લાગે કરવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા એ મંડળ રમવા ગોપીના મનને હરવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા છે રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા સુંદર ગુથેલ ગુલાબના અને દેવોને હૈયે મનાર એક ગગડા દુદુંબ ગગનમાં તે વઈ તઈ તે તામ ખળબળ ખળબળ પાતાળ નાચો કમકારા રથિયો ચાલા રાસ મંડળ રમવા ખળબળ ખળબળ પાતાળ લાગ્યો કમવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા એ મંડળ રમવા ગોપીના મનને હરવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા રાસ લીલા પૂર્ણ થઈ અને દેવોએ કર્યા તનમાન પેંગળ શ્રી કહે પ્યાર તે આ રાસ લીલાની માય બ્રહ્માજી દેવો તવ રમવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા બ્રહ્માજી દેવ ચૌ લાગે રમવા રાસ રથિયો ચાલા રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા છે રાસ મંડળ રમવા રાસ રથિયો ચાલા રે રાસ મંડળ રમવા વેણુ વેણ ભાય છે રે હો વનમાં વેણુ વેમ ભાય છે રે હો રમવા હરી વેણુ ભાય છે રે હો વનમાં હરિ વેણ ભાય છે રે હો વનમાં
રાજી નાવે વેરાગી રાતોડ કીધા છે બેરાગી રાતોડ કીધા છે વેરાગી હલો રાતોડ કીધા છે બેરાગી રાતોડ કીધા છે વેરાગી વાલો વેણ ભાઈ છે રે હો વનમાં હે વાલો વેણ ભાઈ છે રે ઓ વનમાં હરી વેણ ભાઈ છે રે હો વનમાં હરી વેણ ભાઈ છે રે ઓ વનમાં દાંત મીઠાના રે હો સ્વામી દાંત મીઠાના રે ઓ સ્વામી ગોપીઓ આનંદ ટુકડા પામી ગોપીઓ આનંદ ટુકડા પામે હલો ગોપીઓ આનંદ ટુકડા પામી ગોપીઓ આનંદ ટુકડા પામે હરી વેણ ભાઈ છે રે હો વનમાં હરી વેણ ભાઈ છે રે ઓ વનમાં પ્રભુ વેણ ભાઈ છે રે હો વનમાં પ્રભુ વેણ ભાઈ છે રે